નમસ્કાર. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને એમાં પ્રકરણ નંબર 9 પ્રકરણમાં ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે નાણાકીય બજારનો ખ્યાલ મેળવ્યો છે, નાણાં બજારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓનો પરિચય મેળવ્યો. ત્યારબાદ સંગઠિત અને અસંગઠિત નાણાં બજારનો પરિચય મેળવ્યો. નાણાં બજારના વિવિધ સાધનોનો પણ પરિચય મેળવ્યો, જેવા કે ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. ત્યાર પછી આપણે મૂડી બજારની ચર્ચા કરતા હતા. એમાં મૂડી બજાર એટલે શું અને તેની લાક્ષણિકતાઓ પણ આપણે ગયા સેશનમાં પૂરી કરી. વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આગળ વધીએ છીએ 9.6 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 103 ઉપર. પ્રાથમિક મૂડી બજાર, પ્રાઇમરી કેપિટલ માર્કેટ. નાણાં બજાર અને તેના સાધનોનો પરિચય મેળવ્યા પછી હવે મૂડી બજાર અને મૂડી બજારના મુખ્ય બે પ્રકારો એની આપણે અગાઉ ચર્ચા કરી હતી. અને એ મૂડી બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. વિદ્યાર્થી મિત્રો, જે ગૌણ મૂડી બજાર છે એને આપણે શેર બજાર પણ કહીએ, સ્ટોક એક્સચેન્જ, સેકન્ડરી માર્કેટ. તો પ્રાથમિક મૂડી બજારની અહીંયા ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો પ્રાથમિક મૂડી બજાર એટલે શું? બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ, ફર્સ્ટ ટાઈમ, એનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. અને એટલે જ પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર પણ કહે છે, ન્યૂ ઇશ્યુ માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની ડેફિનેશન જે છે ત્યાં અંડરલાઇન કરીશું કે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે રોકાણકારો ફક્ત નવી જામીનગીરીઓ જ ત્યાંથી ખરીદી શકે અને મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. ત્યાં અંડરલાઇન કરી રાખજો. જે કંપની ફર્સ્ટ ટાઈમ ન્યૂ ઇશ્યુડ ઇન ધ માર્કેટ, પહેલીવાર જામીનગીરી બહાર પાડતી હોય, જેને આપણે આઈપીઓ પણ કહીએ, ઇનિશિયલ પબ્લિક ઓફર, ફર્સ્ટ ટાઈમ જ્યારે શેર બહાર પાડે ત્યારે તેવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક મૂડી બજારની વ્યાખ્યા અને એની સાથે લાક્ષણિકતાઓ, 2 માર્ક્સમાં લાક્ષણિકતાઓ પૂછાય અને લાક્ષણિકતાઓ પણ એના વ્યાખ્યામાંથી જ સ્પષ્ટ થાય. જુઓ, પહેલું લક્ષણ, પેન્સિલથી લીટી દોરી રાખજો, નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર, ફોર ધ ન્યૂ સિક્યુરિટીઝ ઓનલી. બીજું, નવી જામીનગીરીઓનું વેચાણ થાય અને રોકાણકારો એ ખરીદે છે. એટલે કે આવા બજારની અંદર નવી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે, જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થાય માર્કેટમાં. ત્રીજું, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે. આ મધ્યસ્થીઓ એટલે મીડિયેટર, જે કંપની અને રોકાણકારોની વચ્ચે કડીરૂપ છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર એટલે રજિસ્ટ્રાર ટુ ઇશ્યુ, પછી શેર બ્રોકર, શેર દલાલ, આ બધા જ એ મધ્યસ્થીઓ ગણાય. અને ચોથું, નવી મૂડીનું ભરણું એ વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવતું હોય છે. એટલે કે જ્યારે કંપની પોતાના આવેદનપત્રની મૂડીની કલમની અંદર નવી મૂડી મેળવવા માંગતી હોય સત્તાવાર મૂડીના આધારે, ત્યારે તે પ્રાથમિક મૂડી બજારમાં મુકાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર, આપણે યાદ રાખવાનું છે. અને એની લાક્ષણિકતાઓમાં 4 લક્ષણો છે, ત્યાં 2 માર્ક્સ એવું લખી રાખજો.
હવે મૂડી બજારનો બીજો ભાગ એટલે ગૌણ બજાર. વિદ્યાર્થી મિત્રો, ગૌણ બજારનું બીજું નામ છે શેર બજાર. તમે બધાએ શેર બજાર વિશે તો ઘણું સાંભળ્યું હશે. શેર ખરીદવા, શેર વેચવા, કંપનીનો આઈપીઓ આવ્યો, બરાબર ને, શેર જામીનગીરીઓ, આ બધું ઘણા બધાએ બધું સાંભળ્યું હશે, પણ એક્ઝેક્ટલી એનો અર્થ શું થાય અને સાથે સાથે એની લાક્ષણિકતાઓ શેર બજારની, આ અર્થ, લાક્ષણિકતાઓ અને કાર્યો ત્રણેય પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા ધરાવે છે મિત્રો. અહીં 5 માર્ક્સ લખી દેજો. શેર બજારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ અને એના કાર્યો જે છે એ પણ 5 માર્ક્સના છે. પણ આપણે અગાઉ વાત થઈ હતી કે આ પ્રકરણમાંથી પણ ઈ વિભાગમાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એવી શક્યતાઓ નહિવત છે, ઓછી છે. પણ છતાંય આપણે 5 માર્ક્સ માટે તૈયાર કરીએ તો એ 3 માર્ક્સના ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નોમાં પણ ચાલે. તો શરૂઆત કરીએ છીએ શેર બજારનો અર્થ, મિનિંગ એન્ડ એક્સપ્લેનેશન ઓફ શેર માર્કેટ અથવા સ્ટોક એક્સચેન્જ અથવા સેકન્ડરી માર્કેટ. ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના, અંડરલાઇન કરજો, 9મી જુલાઈ 1875ના દિવસે. 1875. દોઢસો વર્ષ પહેલાં એવું કહેતો હોય ચાલે. આ 2025માં 150 વર્ષ. ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ, જેને આજે મુંબઈ શેર બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE ટૂંકમાં તરીકે ઓળખાય છે. આ તો વાત થઈ ભારતની. ગુજરાતની વાત કરીએ તો મિત્રો 1894માં 19 વર્ષ પછી અમદાવાદમાં શેર બજાર શરૂ થયું. અંડરલાઇન કરજો, શેર બજાર એટલે શું? શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલ અને રોકાણકારોને શેર, ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું આ એક સંગઠિત બજાર છે. અને એકદમ ટૂંકમાં કેવું હોય ને, શેર બજાર એટલે શું? તો જામીનગીરીઓના ખરીદ વેચાણની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. જામીનગીરીઓમાં શેર આવે, ડિબેન્ચર આવે, બોન્ડ્સ આવે. આપણે કેએલ ગર્ગની વ્યાખ્યા પણ બહુ સરસ છે, ત્યાં પણ 1 માર્ક્સ લખી રાખજો. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેનું સ્થળ એટલે શેર બજાર. બહુ સરસ શબ્દો કયા છે જો. ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, શેર, ડિબેન્ચર એ ઔદ્યોગિક છે. બોન્ડ્સ કે અન્ય કંપનીની ડિપોઝિટ સર્ટિફિકેટ એ ફાઇનાન્શિયલ સિક્યુરિટીઝ છે, બરાબર. મ્યુનિસિપલ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડ વગેરે ખરીદવા અને વેચવા માટેનું સ્થળ એટલે શેર બજાર. 5 માર્ક્સનો પ્રશ્ન મિત્રો હવે શરૂ કરીએ છીએ આપણે, અને એ છે શેર બજારના લક્ષણો. તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નની અંદર આપેલો છે શેર બજારના લક્ષણો. 1 બાય 1 આપણે લક્ષણો સમજીએ છીએ. જ્યાં પરીક્ષાલક્ષી બાબત હોય ત્યાં અંડરલાઇન કરીશું, 1 માર્ક્સ લખીશું. ઓબ્જેક્ટિવ ટાઈપ. પહેલું, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. જામીનગીરીઓના વ્યવહારોમાં નિયંત્રણ કે નિયમન, અંકુશ લાવવા સ્થાપવામાં આવેલી આ એક નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. યાદ રાખજો, શેર બજારે રજીસ્ટર થયેલું હોય સેબીના અંતર્ગત. આ સંસ્થા માટે આપણે સરકારની મંજૂરી પણ લેવી પડે. ઈસવીસન 1956ના જામીનગીરી કરાર ધારા એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, તો એ કરાર ધારા અનુસાર શેર બજારોએ
કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે ભાઈ, પછી જ એ અસ્તિત્વમાં આવી શકે, પછી જ એ પોતાનું કામ શેર બજારમાં કરી શકે. એ સંગઠિત બજાર છે. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા કરવા માટેનું આ એક સંગઠિત કેમ કહ્યું? કારણ કે એક સમાન કેન્દ્ર પાસે એની નોંધણી થયેલી હોય તો જ એ શેર બજારમાં શેર અને અન્ય જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરી શકે, માટે એને સંગઠિત કહ્યું છે. નોંધાયેલી કે હયાત જામીનગીરીઓના સોદા માટેનું આ એક સંગઠિત બજાર છે. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે અને ગમે તે વ્યક્તિ આમાં સોદા ન કરી શકે, પણ જે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો છે, શેર બ્રોકર, એને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહીશું, ડીપી. તો એ શેર દલાલો જ શેર બજારમાં સોદા કરશે કે જેમને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવેલી છે, જેઓ સેબીમાં રજીસ્ટર થયેલા છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં. 5મું લક્ષણ તે જામીનગીરીઓનું બજાર છે. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર કહેવાય છે કે જ્યાં તમામ પ્રકારની જામીનગીરીઓના ખરીદ અને વેચાણ થતા હોય છે, જેને માન્યતા મળેલી છે કેન્દ્ર સરકારની, અને તેવું આ એક ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ સંગઠિત બજાર છે. 6થું લક્ષણ જામીનગીરીઓની નોંધણી. જે જામીનગીરીની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જ જામીનગીરીઓના સોદા શેર બજારમાં થશે. યાદ રાખજો મિત્રો, સહકારી મંડળીના શેર બજારમાં રજીસ્ટર થતા નથી, લિસ્ટેડ થતા નથી, તો સહકારી મંડળીના શેર એ શેર બજારમાં એના સોદા નહીં થાય, પણ કંપની સ્વરૂપના થશે, કારણ કે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું હોય છે, નોંધણી કરવામાં આવેલી હોય છે, અને નોંધણી કરવામાં આવેલી હોવાથી તેના સોદા શેર બજારમાં થશે. એવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં કરવામાં આવશે. 7મું લક્ષણ સંચાલન. શેર બજારનો વહીવટ અને સંચાલન એ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. જેવી રીતે કંપનીના ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ હોય છે, સેમ એવી જ રીતે શેર બજારની અંદર પણ સંચાલક મંડળ અને વહીવટી સંકુલ એ એનો વહીવટ કરે છે, સંચાલન કરે છે, મેનેજમેન્ટ કરે છે. સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. નિયંત્રણ હોય છે ભાઈ, જેથી કરી રોકાણકારોનું હિત જળવાય, તે જોવાનો મુખ્ય હેતુ એ શેર બજારનો છે. વ્યવસ્થાપકીય માળખું. શેર બજારનું વ્યવસ્થાપકીય માળખું એ જાહેર કંપની સ્વરૂપનું હોય છે. વહીવટી માળખું, કઈ સપાટી પર કોણ કામ કરશે, કેવી લાયકાતવાળા વ્યક્તિ અધિકારી સ્વરૂપે, કર્મચારી સ્વરૂપે, ક્લેરિકલ ફોર્મમાં જોબ કરશે, આ બધું જ એ જાહેર કંપનીના સ્વરૂપનું માળખું હોય છે એનું. અને શેર બજારનું નિયમન, અંડરલાઇન કરજો, 1 માર્ક્સ. ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી, અંડરલાઇન કરજો, SEBI, સેબી તથા જામીનગીરી કરારધારો એટલે કે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ એના દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, સેબીનું આખું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને જામીનગીરી કરારધારો એટલે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, એના દ્વારા શેર બજારનું નિયમન કરવામાં આવે છે. તો આ સાથે જ અહીંયા 5 માર્ક્સનો આપણો એક ક્વેશ્ચન પૂરો થયો. હું એની વ્યાખ્યા અને લક્ષણો રિપીટ કરું છું.
જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. આ એની વ્યાખ્યા 1 માર્ક્સની. મિત્રો, લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું લક્ષણ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા, બીજું સરકારની મંજૂરી, ત્રીજું સંગઠિત બજાર, ચોથું સભ્યપદ, પાંચમું જામીનગીરીઓનું બજાર, છઠ્ઠું લક્ષણ જામીનગીરીઓની નોંધણી, સાતમું લક્ષણ સંચાલન, આઠમું સભ્યો પર કડક અંકુશ, નવમું લક્ષણ વ્યવસ્થાપકીય માળખું અને 10મું શેર બજારનું નિયમન. તો આ એક 5 માર્ક્સનો પ્રશ્ન હતો. એના પછી આપણે વાત કરીએ છીએ શેર બજારના કાર્યોની. એ પણ 5 માર્ક્સ છે. 9.7.3 તમારી ચોપડીના પેજ નંબર 104 ઉપર 11 કાર્યો આપેલા છે. ફંક્શન્સ ઓફ શેર માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, શેર બજારના કાર્યો ભણીશું ત્યારબાદ આપણે ડીમેટ એકાઉન્ટનો પરિચય મેળવવાનો છે. ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ એટલે ઇલેક્ટ્રોનિક ડેટા. ડીમેટ ખાતામાં શેર ભૌતિક સ્વરૂપે નહીં પણ ઇલેક્ટ્રોનિકલી સ્વરૂપે રાખવામાં આવે, એને ડીમેટ કહેવાય. તો એ પહેલાં આપણે ફરી 5 માર્ક્સનો એક પ્રશ્ન જોઈએ છે. ત્યાં 5 માર્ક્સ લખી રાખો. શેર બજારના કાર્યો તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નની અંદર આપેલો છે અને ઈ વિભાગમાં આ પ્રશ્ન પૂછી શકાય. શેર બજારના કાર્યો. પહેલું કાર્ય તરલતા. વિદ્યાર્થી મિત્રો, તરલતા એટલે શું? તરલતા એટલે લિક્વિડિટી. તાત્કાલિક રોકડમાં રૂપાંતર થાય. આપણી પાસે અવેલેબિલિટી ઓફ કેશ જળવાયેલી રહે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે આપણને. રોકાણકારો જ્યારે ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી પણ શકે અને વેચી પણ શકે. હા, પણ એ ટ્રેડિંગ અવર્સમાં. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે અને એટલે જ તમારી પાસે રહેલી જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો એનું મહત્ત્વનું કાર્ય છે. ધારો કે અત્યારે આપણી પાસે રિલાયન્સ કંપનીના 50 શેર પડ્યા છે. હવે આપણે એમાંથી 20 શેર વેચવા છે તો વી કેન સેલ. આપણે વેચી શકીએ. પ્રવર્તમાન કિંમતોએ આપણા શેર વેચાઈ જશે અને વેચાણની રકમ 3 વર્કિંગ દિવસમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં આવે અને ત્યાંથી તમે પેમેન્ટનો ઓર્ડર આપો એટલે તમારા બેંક એકાઉન્ટમાં આવે. તો આ થઈ ગઈ તમારી જામીનગીરીઓની તરલતા. જામીનગીરીઓનું તાત્કાલિક રોકડમાં રૂપાંતર. બીજું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, જામીનગીરીની માંગ અને પુરવઠાને આધારે તેનું મૂલ્યાંકન શક્ય બને છે. એટલે બજારમાં માંગ કેટલી છે અને એની સામે શેર બજારમાં એનો પુરવઠો કેટલો છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. રોજે રોજ શેર બજારમાં શેરના ભાવ ચઢ ઉતર થાય છે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. અન્ય પરિબળો જેમ કે કંપની માન લો કે ડિવિડન્ડ જાહેર કરે છે તો એ ડિવિડન્ડ પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં ખૂબ જ મહત્ત્વના છે. બજારમાં માની લો એવી ધારણા થાય કે ભાઈ અમુક કંપનીની એજીએમ એન્યુઅલ જનરલ મિટિંગ સામાન્ય સભા ભરાય છે અને એમાં ડિવિડન્ડ અંગેનો નિર્ણય લેવાનો છે. એવી જો એક ધારણા બંધાય ને તો પણ બજારની અંદર એ કંપનીના શેરનું મૂલ્ય ફેરફાર પામતું હોય છે અને આ રીતે જામીનગીરીનું મૂલ્યાંકન કરી શકાય છે. એનું બીજું કાર્ય શેર બજારનું. ત્રીજું, બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે સેવિંગ્સ છે, બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે ઈચ્છે છે તેઓ આ જામીનગીરી સરળતાથી ખરીદી શકે અને વેચી પણ શકે. એટલે એમની બચતોનું
મૂડીમાં રૂપાંતર થઈ જાય છે, શેર મૂડીમાં, અને એ મૂડી રોકાયેલી મૂડી હોય એમને વળતર સ્વરૂપે ડિવિડન્ડ પણ આપે છે અને શેરના મૂલ્યમાં પણ વધારો થાય છે. કહેવાય છે કે ઇક્વિટીઝ આર નોટ રિસ્કી ઇન લોંગ પીરિયડ. લાંબા સમયગાળામાં ઇક્વિટી જોખમી નથી ભાઈ, તો એ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ થઈ પડે. પણ હા, લાંબો સમયગાળો, ટૂંકા ગાળામાં તો વધઘટ થતી રહેતી હોય છે. ત્યારબાદ મૂડી સર્જનમાં મધ્યસ્થીયા એનું કાર્ય. શેર બજાર પોતે કોઈ મૂડી નથી સર્જન કરતું, પણ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે એક મંચ પૂરો પાડે, એક ડાયસ પૂરું પાડે છે, એક સ્ટેજ આપે છે. અને એ મૂડીનું સર્જન કરવામાં શેર બજાર એ મધ્યસ્થી મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવે. કોનો મધ્યસ્થી? રોકાણકારો અને કંપની. જે કંપનીને બજારમાંથી મૂડી જોઈએ છે અને જે રોકાણકારોને પોતાની બચત, ફળદાયી રોકાણ કરવું છે બચતોનું, એ બંનેને જોડતી આ કડી એટલે શેર બજાર. એટલે કહ્યું છે કે તે મૂડી સર્જનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. પાંચમું કાર્ય, સોદામાં સલામતી. શેર બજારમાં સોદાઓ નિયમ અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા ભજવે છે. સેબી એટલે શું આપણે અગાઉ જોઈ ગયા, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને એટલે જ સેબીનું નિયંત્રણ હોવાને કારણે સોદાઓ સલામત રીતે થાય છે. અને આ સોદા શેર બજારના ધારાધોરણો અને નિયમ અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે, એટલે કે પૂરી પાડે છે. સિક્યુરિટી. છઠ્ઠું, મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય. એટલે જે બચતો લોકો બેંકોમાં મૂકે, એફડીઝ કરાવે, અન્ય ગોલ્ડમાં રોકાણ કરે, એની જગ્યાએ ઔદ્યોગિક પ્રવાહ એટલે કે શેર બજારમાં રોકાવે તો એ મૂડી સીધી કંપનીને પ્રાપ્ત થાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતો કંપનીની જામીનગીરીઓમાં રોકાવા માટે પ્રોત્સાહિત કરે છે ને. એટલે જ કહ્યું છે કે મૂડી બજારનો વિકાસ તો થાય જ, પણ દેશનો આર્થિક વિકાસ પણ થાય, બચતોનું સર્જન થાય છે. સાતમું કાર્ય, પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેર બજાર તેના સભ્યોને પ્રવૃત્તિ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ પણ કરી શકે. આપણા શેર વેચવા, શેર ખરીદવા, મૂડી ટ્રાન્સફર કરી આપવી, ડીમેટમાંથી બેંક એકાઉન્ટમાં, રિટર્ન ભરવા માટે 15G આપવા, સ્ટેટમેન્ટ આપવા, આ બધું જ કામ કરી આપે. પ્રવૃત્તિ કરવા માટેની સગવડ શેર બજાર પૂરું પાડતું હોય છે. સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે ભાઈ. સટ્ટો એટલે શું? લોકો નીચી કિંમતે શેર ખરીદે ને બજારમાં જ્યારે કિંમતો વધે ત્યારે શેરનું વેચાણ કરે, એટલે જે કંઈ પણ તફાવતની રકમ મળીને એ સ્પેક્યુલેટ કહેવાય, સટ્ટો કહેવાય. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે, પણ કાયદાની મર્યાદામાં. અહીંયા ગેરકાયદેસર સટ્ટાની વાત નથી. કાયદો જેને સમર્થન આપે એવી સટ્ટાકીય પ્રવૃત્તિઓ, અને એમાંય પાછો તંદુરસ્ત સટ્ટો, એ શેર બજારને જીવંત બનાવે છે. નવમું કાર્ય, માહિતી પૂરી પાડવી. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તેવી માહિતી શેર બજાર આપે છે, જેમ કે જામીનગીરીઓની કિંમતના ફેરફાર, ખરીદ વેચાણનો પ્રવાહ. એ બધી માહિતી રોકાણકાર, કંપની, સરકાર અને સેબી બધાને જ ઉપયોગી થઈ પડે. આ બધી જ માહિતી સરકારને નીતિઓ ઘડવામાં, જેવી કે આર્થિક નીતિ, નાણાકીય નીતિ ઘડવામાં ઉપયોગી થઈ પડે છે. સાથે સાથે કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને દેશનો વિકાસ એ પણ સૂચવે છે. ટૂંકમાં અંડરલાઈન કરજો,
દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એ શેર બજાર છે. શેર બજારને જોઈને પણ એના અંકને, સેન્સેક્સ, એના ઇન્ડેક્સને જોઈને પણ આપણે રાષ્ટ્રની પ્રગતિનું મૂલ્યાંકન માપી શકીએ છીએ, જાણી શકીએ છીએ. અને એટલે જ શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહે છે. શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. કારણ કે ઘણી બધી ઉપયોગી માહિતી ઘણા બધા હિત સમૂહો અને પક્ષકારોને પૂરી પાડે છે. એ પછી સરકાર હોય, કંપનીઓ હોય, આપણા જેવા રોકાણકારો હોય કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હોય, એ બધાને જ તે આ પ્રકારની માહિતી પૂરી પાડનાર ગણાય છે કે ભાઈ ભવિષ્યમાં કયા સેક્ટરના શેરના ભાવ વધશે, જેમ કે બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સેક્ટર, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે, લોખંડ ઉદ્યોગ. તો આવા જે તે ક્ષેત્રના શેરના ભાવો, એનું બજાર, એની માહિતી, એનું ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય શેર બજાર કરે છે. 10મું કાર્ય એનું જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેવું ઈચ્છતી હોય તો એની નોંધણી શેર બજારમાં કરાવશે. યાદ રાખજો, જ્યાં સુધી રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગ ના થાય ને ત્યાં સુધી એક કંપનીના શેર માન્યતા નથી મેળવતા અને રોકાણકારો એવા શેર ઉપર ભરોસો નથી મૂકતા. એટલે રજિસ્ટ્રેશન એ કમ્પલસરી છે શેર બજારમાં. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં જ વધુ વિશ્વાસ હોય છે. યાદ રાખજો, મેં હમણાં જ કહ્યું, જ્યાં સુધી શેર બજારમાં નોંધાયેલી નહીં હોય એવી જામીનગીરીઓને રોકાણકારો પ્રાધાન્ય નથી આપતા, એનામાં વિશ્વાસ નથી રાખતા, એની ખરીદી નથી કરતા. એટલે જામીનગીરીઓની નોંધણી કરવાનું કાર્ય શેર બજાર કરે છે અને નોંધાયેલી જામીનગીરીઓમાં રોકાણકારોને વધુ પડતો વિશ્વાસ હોય છે. બાકી કંપની તો, રોકાણકારો કંપનીથી તો પરિચિત હોતા જ નથી, પણ એ શેર બજારમાં લિસ્ટિંગ થયું છે, એનું રજિસ્ટ્રેશન થયું છે, એટલે એ ટ્રસ્ટેબલ છે એવું માનવામાં આવે છે. અને એટલે જ આ એનું એક કાર્ય કે વિવિધ પ્રકારની કંપનીઓની જામીનગીરીઓનું એ રજિસ્ટ્રેશન કરે છે, નોંધણી કરે છે. 11મું અને છેલ્લું કાર્ય રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર ભેગી કરે છે, એકત્રિત કરે છે અને પછી એને જાહેર કરે છે. આ માહિતીને આધારે જ મારા અને તમારા જેવા રોકાણકારો, નાના નાના રોકાણકારો નિર્ણય કરે છે કે ભાઈ કઈ કંપનીની જામીનગીરીમાંથી રોકાણ આપણે પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. એટલે કે કોઈ કંપનીના શેર આપણે માન લો માર્કેટમાં વેચી દેવા છે, કેમ કે ઉત્તરોત્તર એના ભાવ ઘટતા જાય છે, કંપની ડિવિડન્ડ પણ જાહેર નથી કરતી, એની હિસ્ટ્રી, એનું ફ્યુચર એસ્ટિમેટ શેર બજાર પૂરું પાડે છે. અને એને આધારે આપણે નિર્ણય લઈએ છીએ. કેવો નિર્ણય લઈએ છીએ? કે શેર વેચી દેવા માર્કેટમાં અને પોતાનું રોકાણ પાછું ખેંચી લેવું. એની સામે એ જ ફંડનું એવી જામીનગીરીઓમાં રોકાણ કરીએ કે જે વધુને વધુ વળતર આપે છે. પાછલો ઇતિહાસ, એનો હિસ્ટ્રી એ સુપર્બ છે અને ભવિષ્યનું ફ્યુચર એસ્ટિમેટ પણ તે કંપનીનું એકદમ બ્રાઇટ છે, એના ભાવ વધતા જ જવાના છે એવી એક જો ધારણા બંધાય તો ઘટતા જતા ભાવોની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચી અને વધતા જતા ભાવોવાળી જામીનગીરીઓમાં રોકાણ કરી દેવામાં આવે. તો આ પ્રમાણે 5 માર્ક્સનો આ એક પ્રશ્ન પરીક્ષામાં જો પૂછાય તો આપણે 10 મુદ્દા લખવા પડે મિત્રો, સમજાવવા પડે. ક્રમ જરૂરી નથી, પોઈન્ટ્સ મોઢે કરી દેવાના છે. હું મુદ્દા રિપીટ કરું છું. તરલતા, જામીનગીરીઓનું મૂલ્યાંકન, ત્રીજું બચતોનું મૂડીમાં રૂપાંતર, ચોથું
મૂડી સર્જનમાં મધ્યસ્થી, પાંચમું સોદામાં સલામતી, છઠ્ઠું મૂડી બજારનો વિકાસ, સાતમું પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ, આઠમું સટ્ટા માટે જરૂરી સવલત, નવમું માહિતી પૂરી પાડનાર, દસમું જામીનગીરીઓની નોંધણી અને 11મું રોકાણકારોને માર્ગદર્શન. તો 11માંથી કોઈ પણ 10 મુદ્દા આપણે લખવાના છે, ક્રમ જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રશ્નો 5-5 માર્ક્સના ચર્ચામાં લીધા છે. ખાસ એક શેર બજારના લક્ષણો અને બીજું છે શેર બજારના કાર્યો. બંને અગત્યના છે, હોમવર્ક્સમાં લખી રાખવાના છે તમારે. અને હવે પછી આપણે ડીમેટ ખાતાનો પરિચય મેળવીશું, ડીમટીરિયલાઇઝેશન અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો પણ પરિચય મેળવીશું. થેન્ક યુ.